ઉનાઈ ગામમાં આયોજિત આપણા આદિવાસી લોકમેળાની અંદર આપ સૌનું સ્વાગત છે। 2025ની અંદર આ મેળો ફરી લાગ્યો છે। કાલે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસથી લઈ આપણે 20 તારીખ સુધીનો આ મેળો અહીંયા લાગવાનો છે અને આજે છે તારીખ 13 અને નાઇટનો નજારો છે। તો આપણે આજે મેળાની મુલાકાત લઈએ અને અહીંયા કઈ કઈ વસ્તુ આવી છે તો હું તમને બધું બતાવીશ, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો। નાઇટની મજા અને દિવસની મજા બંને પ્રકારની મજા અલગ છે, કારણ કે નાઇટના પ્રકારનો લાઇટ વાળો નજારો અને દિવસની અંદર તમને આજુબાજુના એરિયાનો નજારો બધો જોવા મળી જશે। મેળાની અંદર આ ચકડોળનો એક યુનિક નજારો જોવા મળે છે। હાથના શેપની અંદર બેસવા માટેની જગ્યા છે। તમે પણ અહીં આવો તો આની મુલાકાત જરૂરથી લેજો। આજે અમારી સાથે છે પિયુષભાઈ, તનુ છે, કૌશિક અને આપણા ભાઈબંધ અહીંયા જોતા છે હજી નવા રમકડા અને બધી નવી આઈટમ્સ। બાળકો માટે ખૂબ જ મજાની અહીંયા રાઈડો છે, તમે જોઈ શકો છો। સામે છે ટેક્સી વાળી રાઈડ અને આ એક ચકડોળ છે અલગ પ્રકારની, અને વિમાન વાળી પણ ચકડોળ અહીંયા તમને જોવા મળી જવાની છે। નાઇટમાં મેળાની અંદર તમને આવો લાઇટ વાળો નજારો જોવા મળી જશે, કારણ કે જેટલી પણ અહીંયા રાઈડ રાખવામાં આવી છે તો બધી ઝગમગતી લાઇટ જોડે શણગારવામાં આવી છે। ભાઈ નાના બાળકો માટે ટ્રેન વાળી રાઈડ પણ અહીંયા અવેલેબલ છે અને ઝગમગતી લાઇટ જોડે એકદમ મસ્ત શણગારવામાં આવી છે। આ જગ્યાએ મોટું મતલબ કે ચટાકેદાર નમકીન પણ તમને મળી જવાની છે। રેડી થતી છે આ 100 બજે કાલે, એટલે કે આપણી મકર સંક્રાંતિના દિવસ આવે એથી જગ્યા ચાલુ થઈ જવાની છે। અહીંયા તમને સેલ્ફી પોઈન્ટ મળી જવાનું છે। ભાઈ લાઇટ જ ગઈ ભાઈ, चलो कहीं नहीं आगे जाइए આપણે। विदाउट लाइट का नजारा है भाई। अंकल ने भी मस्त सेटअप लगाया है यहाँ पे। हेलीकॉप्टर वाली राइड, पीछे है मौत के कुआं वाली राइड, ड्रैगन वाली राइड તમને અહીંયા જોવા મળી જવાની છે। ભાઈ એક બડી ચકડોળ અહીંયા છે અને એક બીજી છે પેલે ત્યાં। અહીંયા છે ડ્રેગનની રાઈડ અને એ સિવાય પણ તમને અહીંયા જોવા મળી જવાની છે। પાછળની બાજુ લાઇટનો નજારો અને ચકડોળ આપણે જોઈ આવ્યા છે। અહીંયાથી છે બધા શોરૂમ, એટલે કે સૌથી પહેલા આવે છે ચપ્પલનો શોરૂમ અને એ સિવાય પછીના જે અલગ અલગ ટાઈપની બધી સ્ટોલ અહીંયા રાખવામાં આવી છે અને ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મળવાની છે। આ સામે 4 સ્ટોલ છે પણ માત્ર છોકરીઓ માટે। સૌથી પહેલા ચપ્પલ વાળી સ્ટોલ છે, એ પછી ઇયરિંગ્સ અને કિચન, અને પછી આવે છે પર્સની સ્ટોલ। આપણા બધા ભાઈઓ અહીંયા ખરીદી કરી રહ્યા છે। આ પિયુષભાઈ છે આપણા, પિયુષભાઈ। ઓ પિયુષભાઈએ નવું કિચન લીધું છે, ટોમ એન્ડ જેરી। વાહ સુપર, મસ્ત એકદમ। 10 રૂપિયાની અંદર કોઈ પણ આઈટમ તમને અહીંયા મળી જવાની છે। મસ્ત મજાના રમકડાને ગોઠવવામાં આવ્યા છે આ જગ્યા ઉપર। હાર્ટવાળા તકિયા પણ છે મસ્ત એકદમ, અને અંદર પાંડા પણ મૂકવામાં આવ્યું છે અને ટેડી છે બધા। ઉનાઈ મેળાની અંદર ફરવા માટેની ઘણી બધી જગ્યા છે। આ તો માત્ર ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડથી લઈ ઉનાઈ માતાજીના મંદિર સુધી આ મેળો લાગે છે અને દિવસ દરમિયાન તમે આ મેળો આરામથી ફરી શકો છો। આજે તો છે 13 તારીખ અને આજે તો અડધી દુકાન હજુ બંધ છે। આવતીકાલે એટલે કે 14 તારીખે મકર સંક્રાંતિના દિવસે ફૂલ મેળો ભરાય છે। ઉનાઈ મંદિરથી લઈ આ ગ્રાઉન્ડ સુધીના આખો એરિયો છે ચોકઅપ થઈ જાય છે। તો તમે પણ મેળાની અંદર આવજો અને મજા કરજો અને આપણો વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરી દેજો।